અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ એ આખી દુનિયાને ડોમિનેટ કરવાનું છે એવા સમયમાં પણ જાતિવાદી માનસિકતા દૂર થઈ રહી નથી. એ સમરસ હોસ્ટેલની દિવાલ પર ચૂનો લગાવવાનું નથી. સમાજમાં ત્યાં ઊંચ નીચના જે ભેદ છે, ઊંચ નીચનો જે ખ્યાલ છે એને દૂર કરવાનો છે. આટલા બધા દલિતો પર અત્યાચાર થાય છે. છેલ્લા 2 વર્ષનો આંકડો 51,000 એટ્રોસિટીઝની ઘટના દેશમાં બની છે. કે નહીં બિલીવ? સરકારને એવું ઘમંડ છે 156 સીટો આવી ગઈ. એટલે મારે આપના માધ્યમથી સરકારને ચેલેન્જ આપવી છે કે 156 સીટો તો તમે લાવ્યા, પણ 156 ગામમાંથી અસ્પૃશ્યતા દૂર કરીને બનાવો તો હું માનું. ગુજરાતમાં ફરી એવી ઘટના સામે આવી છે કે જ્યાં આગળ દલિત વરરાજાને ઘોડા ઉપર બેસતા રોકવામાં આવ્યા. ગઈકાલે એક બનાસકાંઠાનો મામલો સામે આવ્યો કે જ્યાં આગળ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું અને રામ મંદિરની વાત કરવામાં આવી. આપણી સાથે આજ બધા મુદ્દા ઉપર વાતચીત કરવા માટે અત્યારે જોડાયા છે જિગ્નેશ મેવાણી. વિધાનસભામાં આજે આ જ મુદ્દા ઉપર ઘણી બધી ચર્ચાઓ પણ કરવાના હતા. જે હ્યુમન રાઇટ્સ છે એના ઉપર પણ આજે ચર્ચા થવાની હતી. જિગ્નેશભાઈ, શું કહેશો? કારણ કે આ પ્રકારના જે કિસ્સાઓ છે સતત સામે આવી રહ્યા છે અને ઇનફેક્ટ આપણે જ્યાં એઆઈની વાત કરીએ છીએ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની, ત્યાં આ પ્રકારના કિસ્સાને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? બિલકુલ, વૈશ્વિકરણ અને ઉદારીકરણના સમયમાં જીવીએ છીએ. આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીનો દોર છે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ એ આખી દુનિયાને ડોમિનેટ કરવાનું છે એવા સમયમાં પણ જાતિવાદી માનસિકતા દૂર થઈ રહી નથી. અને જે વરઘોડાવાળી મેટર છે એના મૂળમાં બહુ સ્વાભાવિક પ્રમાણે એક ઊંચી જ્ઞાતિના હોવાનું જે અભિમાન સમાજના અમુક વર્ગોમાં છે એ જવાબદાર છે કે અમે જ ઘોડે સવારી કરી શકીએ, લાંબી મૂછો અમે જ રાખી શકીએ, ગોગલ્સ અને સારા કપડાં અમે જ પહેરી શકીએ. આદિવાસીઓનો, ભટકતી વિચરતી વિમુક્ત જાતિના લોકોનો, દલિતોનો અધિકાર નથી. આવું એક માનસ કામ કરે છે. અને આ જે જાતિવાદી માનસિકતાને દૂર કરવાની જવાબદારી સમાજની પણ છે અને રાજ્ય સરકારની, અને રાજ્ય સરકારમાં વિશેષ સામાજિક ન્યાય અધિકારીતા વિભાગની છે. પણ હમણાં ગુજરાત સરકારનું બજેટ જોતો હતો, આજે અમને બધા ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા છે, પણ આજે આ જ મુદ્દા પર બોલવા માંગતો હતો કે ગુજરાતમાં છેલ્લા 25 વર્ષના બજેટમાં અસ્પૃશ્યતાની નાબૂદી કરવા માટે, અનટચેબિલિટી દૂર કરવા માટે 1 રૂપિયો ફાળ્યો નથી. કેન યુ બિલીવ? તમે માની શકો? સમાજ કલ્યાણ વિભાગ, સામાજિક ન્યાય અધિકારીતા વિભાગનું મૂળ કામ એ સમરસ હોસ્ટેલની દિવાલ પર ચૂનો લગાવવાનું નથી. સમાજમાં ત્યાં ઊંચ નીચના જે ભેદ છે, ઊંચ નીચનો જે ખ્યાલ છે એને દૂર કરવાનો છે. સર્વ નાગરિકો સમાન છે, દરેકને સ્વતંત્રતાનો, ગૌરવપૂર્વક જીવન જીવવાનો અધિકાર છે. એ વિચાર સમાજમાં ડેવલપ થાય એ એમનું કામ છે. અસ્પૃશ્યતાને નાબૂદી કરવાનું કામ છે. તમારે એવા ટેક્સ્ટ બુક્સ, એવી પાઠ્યપુસ્તકો આપણા હોવા જોઈએ જેમાં રામાસ્વામી પેરિયાર, સાવિત્રીબાઈ ફૂલે, જ્યોતિબા ફૂલે, સંતો, કવિઓ જેમણે જાતિ નિર્મૂલનની વાત કરી છે, એ વિચારનું ભાથું તમારે ટેક્સ્ટ બુકમાં આપવાનું હોય. અનટચેબિલિટી નાબૂદ કરવાની કશું જ 1 રૂપિયાના બજેટમાં નથી. મતલબ કે દલિતોને લાંબી મૂછ રાખવા બદલ મારે, બાઇક ઉપર જય ભીમ લખવા બદલ મારે, ગોગલ્સ અને સારા કપડાં પહેરવા બદલ મારે, કે વરઘોડો કાઢે તો મારે, અમારે કંઈ લેવા દેવા નહીં. આવું રાજ્યની સરકારનું વલણ છે. તાજેતરમાં જે વણકર વિકાસ નામના યુવકની જે ઘટના બની, એ આજે અત્યારે વિધાનસભામાં પ્રાંગણમાંથી આપણે આ લાઈવ કરી રહ્યા છીએ. એ વિધાનસભાના મકાનથી થોડાક કિલોમીટરના અંતર ઉપર આવેલું ગામ છે અને એ ગામમાં ભર બજારમાં વરઘોડા પરથી માણસને તમે ખેંચીને ઉતારી દો, એનું બાવડું ઝાલી રહે, એના તમાચા મારી દો, એની પર સાયકોલોજીકલ ઇમ્પેક્ટ કેટલો થતો હશે? ભર બજારમાં આખું ગામ જોતું હોય અને તમને મને અપમાનિત કરે, એનો ડંખ કેટલો રહી જાય? તો એક વરરાજા હોય છે જેના જીવનનું સૌથી યાદગાર મોમેન્ટ હોય, એ ક્ષણે એને આટલી બધી ખરાબ રીતે અડધૂત કરવામાં આવે, એની પત્નીની ઉપર એની શું અસર થઈ હશે, એના મા બાપ ઉપર શું અસર થઈ હશે, ભવિષ્યમાં એના બાળકોને ખબર પડશે કે હું એ બાપનું સંતાન છું જે બાપને વરઘોડા પરથી ઉતારીને તમાચા મારી દીધેલા. આનો સાયકોલોજીકલ ઇમ્પેક્ટ આપણે ક્યારેય વિચારતા નથી. અને ફક્ત શું કારણ? ના કે અમુક જ્ઞાતિના લોકોને એવું છે કે વરઘોડો અમે જ કાઢી શકીએ, દલિતોનો અધિકાર નહીં. આ બહુ એટલે શરમજનક કહેવાય. અને રાષ્ટ્ર તરીકે જાતિ વ્યવસ્થા આટલી બધી જીવે છે, આટલા બધા દલિતો પર અત્યાચાર થાય છે. છેલ્લા 2 વર્ષનો આંકડો 51,000 એટ્રોસિટીઝની ઘટના દેશમાં બની છે. કેન યુ બિલીવ? 51,000, 51,000 વખત તમે દલિતોના દેશમાં માર્યા છે. એટલે આની આપણને કોઈ શરમ ને લજ્જા નથી. અને અમારા જેવા માણસો સતત બોલ્યા કરે, વિધાનસભામાં રજૂઆત કરે, પણ સરકારના પેટનું પાણી હલતું નથી. અને સરકારને એવું ઘમંડ છે 156 સીટો આવી ગઈ. એટલે મારે આપના માધ્યમથી સરકારને ચેલેન્જ આપવી છે કે 156 સીટો તો તમે લાવ્યા, પણ 156 ગામમાંથી અસ્પૃશ્યતા દૂર કરીને બનાવો તો હું માનું. તમે કહી રહ્યા છો 156 ગામમાંથી અસ્પૃશ્યતા દૂર કરીને બતાવો, પણ સરકાર એવું કહી રહી છે કે ક્યાંય આવા અસ્પૃશ્યતાના કોઈ કેસીસ સામે નથી આવ્યા અને આવા કોઈ ગામ પણ નથી. 21 તો ગામ મને ખબર છે
જેમાં દલિત સમાજના લોકોને વરઘોડા પરથી એટલે ઉતાર્યા શું હોય. સરકારને નથી ખબર કે સરકારને જ ખબર છે કે સરકાર પોતે એફઆઈઆર ફાઇલ કરે છે, સરકાર ધરપકડ કરે છે, પણ એ ધરપકડ ને એફઆઈઆર જે જાતિવાદી પ્રકરણોમાં એમણે કરવી પડી, એફઆઈઆર કર્યા પછી જે માનસ બદલવાનું કામ છે સરકારને કરવું નથી. અસ્પૃશ્યતા નાબૂદીની કોઈ કેમ્પેન ચલાવી નથી. ઇનફેક્ટ સમાજ કલ્યાણ વિભાગ દ્વારા અસ્પૃશ્યતા નાબૂદીની જે યોજના ચાલતી હતી એને બંધ કરી દીધી. સરકાર એવું માનીને બેઠી છે કે આવું કઈ છે જ નહીં સમાજ. સરકાર આંખે પાટા બાંધી દેવા માંગે છે ઇન્ટેન્શનલી. એટલે કાલે ઉઠીને એવું કહેશે કે ગુજરાતમાં દેશમાં ગરીબી નથી તો અમે 80 કરોડ લોકોને રાશન આપીએ છીએ. કાલે ઉઠીને એવું કહેશે કે એક પણ સફાઈ કામદાર ગટરમાં મળતો નથી. કાલે ઉઠીને એવું કહેશે કે થાનગઢમાં કોઈને ગોળી મારી જ નથી, ઉના કાંડ થયો જ નથી, ભાનુભાઈ વણકરે આત્મવિલોપન કર્યું જ નથી, અમરાભાઈ બોરીચાનું મર્ડર થયું જ નથી. કાલે એવું કહેશે. અસ્પૃશ્યતા છે એનો સ્વીકાર કરવો પડે. દરેક રાજકીય પક્ષોની જ્યાં પણ સરકારો છે, એક પણ સ્ટેટ એવું નથી, એક પણ જિલ્લો એવો નથી ઇન્ડિયામાં જ્યાં અનટચેબિલિટી ના હોય. એનો સ્વીકાર કરી આપણે એની નાબૂદી માટેના પ્રયત્નો કરવા જોઈએ. એવા કોઈ પ્રયત્નો ગુજરાતમાં બિલકુલ થતા નથી અને આ જ મુદ્દે રજૂઆત કરવાના હતા આજે અને મને સસ્પેન્ડ કર્યા છે. તમે કહી રહ્યા છો તમને સસ્પેન્ડ કરી દીધા છે, પરંતુ સવાલ એ આવે છે ને કે સરકાર એ વસ્તુ માની નથી રહી. સરકાર એવું કહી રહી છે કે આવું થતું જ નથી. બિલકુલ. એટલે સરકાર મેં કહ્યું એ પ્રમાણે કાલે ઉઠીને એવું કહેશે કે ઉના કાંડ ગુજરાતમાં થયો જ નથી, ગુજરાતમાં એક પણ માણસ ગરીબ નથી એવું કહેશે, બધાના ખાતામાં 15 લાખ આવી ગયા એવું બી કહેશે. એટલે આ નિર્લજ્જતા કહેવાય. આને બહુ નિમ્ન કક્ષાની નિર્લજ્જતા કહેવાય કે દલિત સમાજના લોકો ઉપર આટલો ભયંકર અત્યાચાર થતો હોય, એમના સામૂહિક બહિષ્કારો થતા હોય, એમને ગામડા છોડીને હિજરત કરવી પડતી હોય. 20,000 એકર જેવી જમીન છે દલિત સમાજની નામની, દલિત સમાજને ફાળવેલી, અને એમાં ગુંડાઓનો ગેરકાયદેસર કબજો છે. કશું સરકારે સ્વીકારવાનું નહીં. એટલે તમને એવું લાગી રહ્યું છે કે 156ની જે સીટ આવી છે, 156 બહુમતી સાથે વિધાનસભાની અંદર સરકાર છે અને હવે 400+ દાવો કરવામાં આવી રહ્યો છે, તો એવામાં ક્યાંક સરકાર આ બધા જે મુદ્દાઓ છે, જે સામાન્ય માણસને ટચ કરતા મુદ્દા છે, એ બધા મુદ્દાને પાછળ છોડી રહી છે. બિલકુલ. ધર્મના નામે ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ જે રાજનીતિ કરી રહી છે અને એના કારણે આખા દેશમાં સમાજમાં જે ડિવિઝન ઊભું કર્યું અને એના કારણે જે લોકો મોસ્ટલી જીતી રહ્યા છે અને એક નકલી રાષ્ટ્રવાદનો મુદ્દો લઈને ફરે છે. બાકી હકીકત આપણે બધા જાણીએ છીએ કે દેશમાં મોંઘવારી ખૂબ વધી છે. તમે ભારતીય જનતા પાર્ટીના મતદારોને પૂછો તો પણ એનો એક વર્ગ એ માને છે, પણ ધર્મના નામે સમાજને એટલું હિન્દુ મુસ્લિમમાં ડિવાઈડ કરી દીધો છે અને આપણી મેઇન સ્ટ્રીમની ન્યૂઝ ચેનલો દ્વારા જે સતત કોમવાદી મેસેજ અને એનો જે પ્રોપેગેન્ડા થઈ રહ્યો છે એના કારણે જનમાનસ ઉપર એનો ભયંકર પ્રભાવ પડ્યો છે. આ જનમાનસમાંથી જરા ખંખેરીને માણસ બેઠો થશે ત્યાં સુધીમાં બહુ બધું લૂંટાઈ ગયું હશે. પણ ગઈકાલે બનાસકાંઠામાં એક એવો જ કિસ્સો સામે આવ્યો, કારણ કે તમે પોતે બનાસકાંઠાથી ના જિલ્લાના ધારાસભ્ય છો, કે ત્યાં આગળ હનુમાનજી બનેલી એક વ્યક્તિને લઘુમતી કોમના લોકોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું, અને એટલા માટે કર્યું કે ભાઈ રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દિવસ હતો એ દિવસે. પછી પાછળથી એસપીએ ટ્વીટ કરીને કહેવું પડ્યું કે ના, આવું નહોતું, અને આખું એક અલગ રીતે બજરંગ દળે, વીએચપીએ બધાએ ટ્વીટ કરીને સોશિયલ મીડિયા ઉપર એક આખું શરૂ થઈ ગયું. તો તમને લાગે છે કે એક આખું પ્રોપેગેન્ડાના સ્વરૂપમાં આખી બધી જ વસ્તુઓને રજૂ કરવામાં? પ્રોપેગેન્ડા જ છે, એમાં 1% પણ ડાઉટ નથી. અને આરએસએસ અને ભારતીય જનતા પાર્ટી એ ધર્મની રાજનીતિ કરે જ છે અને એના કારણે જ અત્યારે સત્તાના સ્થાન ઉપર બેઠા છે. ગુજરાત અને દેશની જનતા જ્યારે પોતાના નાગરિક તરીકેના સાચા સવાલો, રોટી, કપડાં, મકાન, શિક્ષણ, આરોગ્ય, રોજગાર, બેરોજગારીનો પ્રશ્ન છે, આ મુદ્દા ઉપર જે દિવસે ફોકસ કરશે ત્યારે દિવસે ભારતીય જનતા પાર્ટીના સુપડા સાપ હશે. પણ કારણ કે આ વખતે તો ચૂંટણી ઇતિહાસનો એક ફેઝ છે. પણ ચૂંટણીનો મહત્વનો મુદ્દો, કારણ કે લોકસભા ચૂંટણી આવે છે, લોકસભા ચૂંટણીનો મુદ્દો જ રામ મંદિર બતાવવામાં આવી રહ્યો છે. ગુજરાતની જનતાને, દેશની જનતાએ મુદ્દો એ બતાવવો જોઈએ કે જેને રામમાં માનવું એ રામમાં માને, રહીમમાં માનવું એ રહીમમાં માને, ભગતસિંહ મારી જેમ નાસ્તિક રહેવું હોય તો નાસ્તિક રહે. આ દેશનું બંધારણ બધાની છૂટ આપે છે. હવે આપણે ફોકસ કરીએ કે ખાલી પડેલા સરકારી પદોમાં ક્યારે ભરતી કરવાની? મંદિરવાળો પ્રસંગ તો પતી ગયો. હવે આ બેરોજગારી અને મોંઘવારી ક્યારે દૂર થવાના? દલિતોને, આદિવાસીઓને, મહિલાઓને આત્મસન્માન ક્યારે મળવાનું? જીએસટી અને નોટબંધીના કારણે નાના વેપારીઓનો જે ખુરદો બોલાઈ ગયો એ ફરી ક્યારે બેઠા થશે? રાજ્યની સરકારનું, કેન્દ્રની સરકારનું એ માટેનું શું આયોજન છે? ફરી એક પેપર હમણાં નવું કેમ લીક થયું? પેપર લીક માટે જે લોકો જવાબદાર છે એ તમામ પ્રકરણોમાં એફઆઈઆર કેમ નથી કરી? સમગ્ર ગુજરાતમાં એક્ઝેક્ટલી 8, 10, 18, 22 કેટલા પેપર ફૂટ્યા એ આંકડો કેમ નથી આપતા? આ સવાલ ઉપર આપણે ફોકસ કરવું જોઈએ. ધર્મ વ્યક્તિની
અંગત આસ્થાનો વિષય છે. પણ અમિત શાહે એવું કીધું કે લોકસભાની ચૂંટણી પહેલા જે લઘુમતી કોમ માટેનું સીએ એનઆરસી અમે ફરીથી એને કરીશું. બીજું એમની જોડે અપેક્ષા પણ શું રાખીએ? મંદિર મસ્જિદ, ભારત પાકિસ્તાન, હિન્દુ મુસ્લિમ, આ જ વાત કરવાના. આ જ આરએસએસ અને ભારતીય જનતા પાર્ટીના લોકોના સંસ્કાર છે. 1925 લોકો વોટ આપી રહ્યા છે ને, અલ્ટિમેટલી લોકો વોટ આપી રહ્યા છે. આપી રહ્યા છે. મેં કીધું ને, ધર્મની એક ભૂરકી છવાયેલી છે. એમાંથી જ્યારે માણસો બહાર આવશે અને પોતાના અસ્તિત્વના સવાલ વિશે વિચારશે કે મારા માટે છત કેમ નથી, આ ભયંકર મોંઘવારીમાંથી હું કઈ રીતે બચી શકું, મારા દીકરા કે દીકરીને સારું શિક્ષણ કઈ રીતે મળે, મારો દીકરો કે દીકરી એ ઓક્સફર્ડ ને કેમ્બ્રિજમાં કઈ રીતે ભણવા જાય, આ સવાલ ઉપર જ્યારે ફોકસ કરશે ત્યારે મને લાગે સાચા અર્થમાં નવા ભારતનું નિર્માણ થશે. તમે કહી રહ્યા છો એના માટે નવા ભારતનું નિર્માણ જેની વાત તમે કરી રહ્યા છો. સામે વિપક્ષ પણ એટલો મજબૂત નથી ને. રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા કરી રહ્યા છે, પણ એવા કયા મુદ્દા એવા છે કે જે રાહુલ ગાંધી ખરેખર જે એક સામાન્ય માણસને ટચ કરે છે? અને સામાન્ય માણસને ટચ કરે એવા જ મુદ્દા છે. એમાં જે 5 ન્યાયની વાત કરી છે, બરાબર, એમાં શું મુદ્દો છે કે ભાઈ સૌ પ્રથમ તો બેરોજગારીનો જે પ્રશ્ન છે દરેકને તો વિપક્ષ સામે જવાબ આપે છે ને. સામે તમે જોઈ લો, સત્તા પક્ષ એમાં જવાબ આપી રહ્યું છે. સત્તા પક્ષ કહી રહ્યું છે કે કઈ રીતે સત્તા પક્ષ જવાબ આપશે, હું પણ જવાબ આપીશ. મહત્વની વસ્તુ, રાહુલ ગાંધી જે મુદ્દા ઉપસ્થિત કરી રહ્યા છે એ યોગ્ય છે, એમાં તો કોઈ ડાઉટ નથી. એ વાત કરે છે કે મહિલાઓને આત્મસન્માન મળવું જોઈએ, દલિત, આદિવાસી, ઓબીસીની જનગણના કેટલી છે એ જનગણના થવી જોઈએ, જેથી ખબર પડે કે એમની જોડે ટેન્ડર કેટલા છે, કોન્ટ્રાક્ટ કેટલા છે, સત્તાના સ્થાનો પર કેટલા છે, બેરોજગારી યુવાનોને રોજગારી મળવી જોઈએ. એ ફેર વાત કરી રહ્યા છે. પણ મોટાભાગની મીડિયાની ચેનલો એક જ નેતાનું અત્યારે ભોંપું વગાડવા માંગે છે, નરેન્દ્રભાઈનું. કેમ કે બધી મીડિયાની ચેનલોની અંદર જે ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે એ કોર્પોરેટ હાઉસીસે કરેલું છે, અને એ કોર્પોરેટ હાઉસીસને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટમાં અને દેશમાં બીજી જગ્યાએ સસ્તી જમીનો અને મિનરલ્સ મળ્યા છે નરેન્દ્રભાઈને, પ્રતાપે. એટલે એમનું વાજુ વગાડે છે. આ બી ઇતિહાસનું ફેસ છે, આ ફેસ પણ જશે. અમારા માટે અત્યારે દિવસ છે, ટફ દિવસમાંથી પણ બહાર નીકળીશું. યુગે યુગે સુધી નરેન્દ્રભાઈ નથી રહેવાના. અમે પણ લડીશું, અમે પણ વધારે તાકાતથી મજબૂત થયું. ભારત જોડો યાત્રા કરીને, ભારત જોડો ન્યાય યાત્રા લઈને નીકળ્યા ને, એ માણસ 4000 કિલોમીટર ચાલ્યો, અત્યારે બીજા 6000 કિલોમીટરનો પ્રવાસ કરી રહ્યો છે. હવે આ જ મીડિયાના લોકો ધારે તેવું ચિત્ર પણ ઊભું કરી શકે કે આખી દુનિયાના ઇતિહાસમાં આવો કોઈ નેતા પેદા નથી થયો જે રાષ્ટ્ર માટે 4000 કિલોમીટર ચાલ્યો હોય, એવું પણ કહી શક્યા હોત. બતાવવા જ નથી માંગતા. એટલે સાચો માણસ સાચી વાત લઈને જે નીકળ્યો છે એનો વોઇસ એમ્પ્લિફાય થતો નથી, છતાં જે લોકો જોઈ રહ્યા છે, લોકો સમજી રહ્યા છે. પણ લોકોને તો અલ્ટિમેટલી એવું લાગે છે ને કે સામે વિપક્ષ જ નથી, અને વિપક્ષ નથી તો અમારો વોટ કોને આપવાનો? વિપક્ષ છે જ, વિપક્ષ છે જ, પણ વિપક્ષને તોડવું, ઈડી સીબીઆઈના માધ્યમથી ડરાવવું, ધમકાવવું, ખોટા કેસીસમાં ફસાવવા, એમના બિઝનેસીસને નુકસાન કરવું, આવા જાત જાતના ટોર્ચર કરીને માણસોને તોડી રહ્યા છે. આજે આમ આદમી પાર્ટીના બધા નેતાઓને જેલમાં નાખ્યા, ઝારખંડ મુક્તિ મોરચાના હેમંત સોરેનને જેલમાં નાખ્યા, મમતા બેનર્જીના માણસોને તે ઈડી મોકલી, કોંગ્રેસના માણસોને ટાર્ગેટ કરી રહ્યા છે. એટલે વિપક્ષ જ બચવું ના જોઈએ એવું નરેન્દ્રભાઈ ઈચ્છે છે. તકલીફ એ છે. એટલે તમને એવું લાગે છે કે લોકશાહી એ લોકશાહીની હત્યા કરી વિપક્ષ મુક્ત ભારત બનાવવા માંગે છે. એમને ઝારખંડ મુક્તિ મોરચા બી ના જોઈએ, એમને કોંગ્રેસ પણ ના જોઈએ, અને એનસી પણ ના જોઈએ, અને ડીએમકે પણ ના જોઈએ, અને સીપીઆઈ સીપીએમ પણ ના જોઈએ, કોઈ પાર્ટી જ ના જોઈએ દેશમાં. બધાને ટાર્ગેટ કરવાના, આ તો કઈ રીતે ચાલે? અને પછી નામ ગાંધી સરદારનું લેવાનું. કારણ શું લાગે છે કે કેમ આ પ્રકારથી દેશમાં લોકશાહી ખતમ થઈ જાય? કેમ કે સરમુખત્યાર છે, એમનો એટીટ્યુડ સરમુખત્યાર જેવો છે, અને સરમુખત્યાર શાહી ચાલી રહી છે, અને લાંઠગીરી છે, દાદાગીરી છે કે અમે કાયદો બંધારણ બધું જે અમારા મોંમાંથી નીકળે જ કાયદોનું બંધારણ, એવો એમને એટીટ્યુડ છે, એવો એમનો એટીટ્યુડ છે, એ દેખાઈ રહ્યો છે. કારણ કે અમિત શાહ જ્યારે બોલે છે ત્યારે અમિત શાહ કહે છે કે 370 અમે હટાઈ, સાથે રામ મંદિરની વાત કરે છે, સીએ એનઆરસી ની વાત કરી રહ્યા છે ને. હું કહું છું તમે દર વર્ષે 2 કરોડ રોજગાર આપવાના હતા, 10 વર્ષ થયા, લાવો 20 કરોડ રોજગાર બતાવો. નો આન્સર. વિદેશી બેંકમાં પડેલું કાણું નાણું લાવવાના હતા, કેટલું લાયા બતાવો? કોઈ જવાબ નથી. આટલી ભયંકર મોંઘવારી કેમ છે એનો કોઈ જવાબ નથી. 50,000 દલિત અત્યાચારની મેટર્સ કેમ બની? કોઈ જવાબ નથી. આજે બી સફાઈ કામદાર ગટરમાં કેમ મરે છે એનો કોઈ જવાબ નથી. 100માંથી 50 બહેનો એનેમિક કેમ છે? 100માંથી 45 બાળકો કુપોષિત કેમ છે એનો કોઈ જવાબ નથી.
જે ગુજરાતના તમે વાઇબ્રન્ટ સ્વર્ણિમ કીધું, આ વાઇબ્રન્ટ સ્વર્ણિમ ગુજરાતના આરોગ્ય મંત્રીના મત વિસ્તારની અંદર પણ એમઆરઆઈ સીટી સ્કેનના મશીનો નથી, બ્લડ સેલ કાઉન્ટર્સ નથી, બેસિક બ્લડના ટેસ્ટિંગ માટેના મશીન નથી. એટલે એમની જોડે શું તો પછી લોકો વોટ કેમ આપે છે? મેં કહ્યું એ પ્રમાણે કોમ્યુનલ કોમવાદી ડિવાઈડ ઊભી કરી છે, કોમવાદી જનમાનસ તૈયાર કર્યું છે, એની ભૂરકી લોકો પર છવાયેલી છે. આ પ્રાણ પ્રશ્નો ઉપર પોતાના દીકરાના ભવિષ્ય વિશે વિચારશે, એ દિવસે એને સત્ય સમજાઈ જશે કે મારો દીકરો કે દીકરી એ કઈ રીતે ઓક્સફર્ડ કે લંડનમાં ભણવા જઈ શકે, એ કઈ રીતે સારું શિક્ષણ મેળવી શકે, એ કઈ રીતે આઈઆઈટી કે આઈઆઈએમમાં જાય, એ દિશામાં વિચારશે. જ્યારે ગુજરાતના અને દેશના નાગરિકો વિચારશે કે નેતાઓની જરૂરિયાત સમૂહ લગ્નમાં નથી, આંગણવાડી રિપેર કરાવે, પ્રાઇમરી હેલ્થ સેન્ટર સરખા કરે, સારું શિક્ષણ આપે, એના માટે ફોકસ હોય નેતાનું, એવા નેતાઓની જરૂર છે. એવું જ્યારે માણસ તૈયાર થશે ત્યારે પરિસ્થિતિ બદલાશે. એટલે અત્યારે સંઘર્ષનો દિવસ છે. કાલે બાદલ છાયે, સંઘર્ષ કે દિન આયે, લડતા રહીશું. ચલો, તો જિગ્નેશ મેવાણી કહી રહ્યા છે કે લડતા રહીશું, કાલે બાદલ છાયે, એટલે બાદલ હટેંગે, બાદલ બિલકુલ હટેંગે, પણ ક્યારે? જલ્દી હટશે. ચલો, આશા રાખીએ. આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.